નમસ્કાર દર્શકો, ભારત અને વિશ્વના ઇતિહાસમાં 21મી ડિસેમ્બરનું પોતાનું મહત્વ છે, કારણ કે આ દિવસે આવી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી જે ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગઈ હતી. તો ચાલો જાણીએ 21મી ડિસેમ્બરના ઇતિહાસ વિશે. 1898માં આ દિવસે મેરી ક્યુરી અને તેના પતિ પિયર ક્યુરીએ રેડિયમની શોધ કરી હતી. રેડિયમ એક એવી કિરણોત્સર્ગી ધાતુ છે જે અંધારામાં પણ ચમકે છે. રેડિયમની શોધથી તે સમયે કેન્સરની સારવાર સરળ બની હતી. 1903માં પતિ પત્ની બંનેને આ માટે નોબેલ પુરસ્કાર મળ્યો, જે બાદ મેરી ક્યુરીને 1911માં ફરીથી નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. વર્ષ 1913માં આ દિવસે આધુનિક ક્રોસવર્ડ પઝલ પ્રથમ વખત અખબારમાં પ્રકાશિત કરવામાં આવી હતી. તે અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક વર્લ્ડમાં રવિવારની પૂર્તિમાં પ્રકાશિત થયું હતું. તે બ્રિટિશ પત્રકાર ઓર્થર વોને બનાવ્યું. પહેલા તેનું નામ વર્ડ ક્રોસ હતું. થોડા સમય પછી ટાઈપિંગની ભૂલને કારણે વર્ડ ક્રોસની બદલે ક્રોસવર્ડ લખવામાં આવ્યું. ત્યારથી જ આખી દુનિયામાં આ નામથી ઓળખાય છે. શરૂઆતમાં પઝલ હીરાના આકારની હતી અને તેમાં કોઈ બ્લેક બોક્સ ન હતા. 1923 સુધી આ પ્રકારની કોયડો અમેરિકાના લગભગ તમામ અખબારમાં પ્રકાશિત થઈ રહી હતી. વર્ષ 1923માં આ દિવસે નેપાળમાંથી બ્રિટિશ સંરક્ષણ હટાવવામાં આવ્યું. નેપાળ શરૂઆતથી જ સ્વતંત્ર દેશ છે. માત્ર અંગ્રેજો જ નહીં પણ અન્ય કોઈ શાસક આ દેશ પર શાસન કરી શક્યા નથી. નેપાળનું બ્રિટિશ સામ્રાજ્ય સાથે 1814થી 16માં યુદ્ધ થયું હતું. તેમાં નેપાળનો પરાજય થયો, જે બાદ બ્રિટન અને નેપાળ વચ્ચે એક સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, પણ ત્યારે પણ નેપાળ એક સ્વતંત્ર દેશ હતો. આ સંધિને કારણે નેપાળનો કેટલોક હિસ્સો બ્રિટિશ ભારતમાં ગયો. દુનિયામાં ઘણા એવા દેશો છે જે ક્યારેય ગુલામ બન્યા નથી, જેમાં નેપાળ, ભૂટાન, થાઈલેન્ડ, જાપાન, સાઉદી અરેબિયા, ઈરાન, ચીન વગેરે જેવા દેશોનો સમાવેશ થાય છે. આ દિવસે 1974માં દેશનું પ્રથમ સબમરીન પ્રશિક્ષણ જહાજ INS સાતવાહન આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે કાર્યરત થયું હતું. તેનું નામ સાતવાહન વંશ પરથી પાડ્યું છે, જેણે એક સમયે દ્વીપકલ્પના ભારતના પૂર્વ કિનારે શાસન કર્યું હતું. હાલમાં INSનું એક એકમ ભારતીય નૌકાદળની મુખ્ય સબમરીનમાં તાલીમ સંસ્થા છે. આ દિવસે વર્ષ 1968માં ઓપોલો 8 લોન્ચ કરવામાં આવ્યું હતું. તે યુનાઇટેડ સ્ટેટ્સ ઓપોલો સ્પેસ પ્રોગ્રામનું બીજું માનવ અવકાશ ઉડાન હતું. ઓપોલો 8એ જ્યારે 24મી ડિસેમ્બરે ચંદ્રની ભ્રમણ કક્ષામાં પ્રવેશ કર્યો ત્યારે નવો ઇતિહાસ રચ્યો હતો. વર્ષ 1881માં આ દિવસે પંડિત સુંદરલાલ શર્માનો જન્મ રાયપુરમાં થયો હતો. સ્વતંત્ર સેનાની સુંદરલાલ શર્મા ખેડૂતો, દારૂબંધી અને સ્વદેશી ચળવળો સાથે જોડાયેલા રહ્યા. તેઓ આઝાદીની ચળવળમાં પણ સક્રિયપણે સામેલ હતા. વર્ષ 1920માં તેમના નેતૃત્વમાં ધર્માંતરી કંડેલ નહેર સત્યાગ્રહ શરૂ થયો અને તેમના પ્રયાસોના કારણે મહાત્મા ગાંધી પણ પહેલીવાર રાયપુર આવ્યા હતા. પંડિત સુંદરલાલ શર્માને છત્તીસગઢના ગાંધી પણ કહેવામાં આવે છે. 21મી ડિસેમ્બર 2023 એ ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ વર્ષનો 355મો દિવસ છે. હવે વર્ષ પૂરું થવામાં માત્ર 10 દિવસ બાકી છે. આજે ગુરુવાર છે.